નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર. શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે જે એમકોમ સેમ4ની એક્ઝામ ચાલી રહી છે અને તેમાં જે લોકોએ ગ્રુપ 3 રાખેલું છે માર્કેટિંગ, તેના માટેના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. ઘણા બધા વિદ્યાર્થીઓની કોમેન્ટ હતી કે સર અમને પણ માર્કેટિંગના આઈએમપી ક્વેશ્ચન આપો. તો વિદ્યાર્થી મિત્રો, આજે અમે તમારા માટે મોસ્ટ આઈએમપી જે ક્વેશ્ચન છે માર્કેટિંગ રિસર્ચ, તેના માટેના જે સ્ટેપ બાય સ્ટેપ તમારે આ ક્વેશ્ચન જોવાના છે અને આમાંથી પણ અમુક ક્વેશ્ચન હું તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહીશ, તો એ નંબર તમે ખાસ નોટ ડાઉન કરતા રહેજો. અને વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને તમે અંત સુધી જોજો અને આ વિડીયોને તમે અંત સુધી જોશો તો તમને ઘણો બધો ફાયદો થશે. અને વિદ્યાર્થી મિત્રો, હવે આજે તમને વિડીયો આપો છો એની શરૂઆત કરતાં પહેલાં તમારા આમાં 100 લાઇકનો ટાર્ગેટ કમ્પ્લીટ કરવાનો છે. તો જેને વિદ્યાર્થીઓ મિત્રોએ લાઇક ન કરી હોય તે જરૂરથી લાઇક કરી દેજો. અને જો લાઇકનું બટન ન દબાવ્યું હોય તો લાઇક ફટાફટ આપી દેજો. તમારી જે વિડીયો જોવે છે એ પહેલાં પોતપોતાની લાઇક આપી દો, જેથી કરીને લાઇક છે એ આપણો કમ્પ્લીટ થઈ જશે. અને જો ચેનલ પર તમે નવા આવેલા હોય અને જો તમને ખબર જ ના હોય કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સૌથી વધારે સબસ્ક્રાઈબર ધરાવતી આ ચેનલ છે, એમાં 2250થી વધારે વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાયેલા છે. તો તમે શેની રાહ જોવો છો? નીચેનું જે સબસ્ક્રાઇબનું બટન છે તે દબાવીને અમારી સાથે જોડાઈ જાઓ. તો હવે આપણે ક્વેશ્ચનની શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો. ક્વેશ્ચન નંબર 1, ડિફાઇન અ માર્કેટિંગ રિસર્ચ. માર્કેટિંગ સંશોધન શું છે? ડિસ્કસ ધ ઇમ્પોર્ટન્સ ઓફ માર્કેટિંગ રિસર્ચ. માર્કેટિંગ સંશોધનના મહત્વની ચર્ચા કરો. તો વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 1 છે એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ હોઈ શકે છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2, ડિફાઇન ધ પ્રોબ્લેમ્સ ઇન માર્કેટિંગ રિસર્ચ. માર્કેટિંગ સંશોધનની સમસ્યા સમજાવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, ડિફાઇન સિન્ડિકેટ રિસર્ચ. સિન્ડિકેટ સંશોધન શું છે? ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4, એક્સપ્લેન ધ માર્કેટિંગ ઇન્ફોર્મેશન સિસ્ટમ. એટલે કે MIS મીન્સ માર્કેટિંગ ઇન્ફોર્મેશન સિસ્ટમ. માર્કેટિંગ માહિતી સિસ્ટમ સમજાવો. તો ક્વેશ્ચન નંબર 4 તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહી શકે છે. નોટ ડાઉન કરતા રહેજો વિદ્યાર્થી મિત્રો. ક્વેશ્ચન નંબર 5, ડિસ્કસ ઇન ડિટેલ્સ ધ માર્કેટિંગ રિસર્ચ પ્રોસેસ. માર્કેટિંગ સંશોધનની પ્રક્રિયા વિગતવાર ચર્ચા કરો. તો ક્વેશ્ચન નંબર 5 પણ તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 6, વોટ ઇઝ અ રિસર્ચ ડિઝાઇનિંગ. સંશોધન ડિઝાઇન શું છે? એક્સપ્લેન ઇન ડિટેલ્સ ધ વેરિયસ ટાઈપ્સ ઓફ રિસર્ચ ડિઝાઇનિંગ. વિવિધ પ્રકારની સંશોધન ડિઝાઇન વિગતવાર સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, ડિઝાઇનને લગતા ક્વેશ્ચન છે એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ હોઈ શકે છે અને ખાસ આવા ક્વેશ્ચન છે એ એકવાર તમારે જોઈ લેવા, જેથી કરીને તમને આઈડિયા આવે છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 7, રાઇટ અ શોર્ટ નોટ. પ્રોબેબિલિટી એન્ડ નોન પ્રોબેબિલિટી સેમ્પલિંગ મેથડ. સંભાવના અને બિનસંભાવના નમૂનાની પદ્ધતિ સમજાવો. તો ક્વેશ્ચન નંબર 7 જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે વિદ્યાર્થી મિત્રો. ક્વેશ્ચન નંબર 6 કરતાં પણ 7 છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે પ્રોબેબિલિટી એન્ડ નોન પ્રોબેબિલિટી એટલે સંભાવના અને બિનસંભાવના તમને આવડવી જોઈએ. આજે અમે પણ જે કંઈ આ ક્વેશ્ચન આપતા હોય તો એ પ્રોબેબિલિટી એટલે મીન્સ કે એક સંભાવના. તો વિદ્યાર્થી મિત્રો, હા, પણ આ તો આપણે જે એનાલિસિસ કરીને તમને આપીએ છીએ અને આ દરેક ક્વેશ્ચન એવા હોય છે કે આપણે પહેલાં એનું પ્લાનિંગ કરીએ છીએ, ત્યાર પછી એનું જે સ્ટ્રક્ચર હોય છે તે મુજબથી આપણે જોઈ લેતા હોય છે કે કયા ક્વેશ્ચન તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બધા ક્વેશ્ચન એવા છે કે એમાં આપણે જ્યારે અમે બનાવતા હોઈએ છીએ ત્યારે એમાં ઘણો બધો ટાઈમ જોઈએ છે, કારણ કે બોથ મીડિયમને આપણે ધ્યાનમાં લેવાનું હોય છે, ગુજરાતી અને અંગ્રેજી. એટલા માટે આ બધું ટાઈપિંગ વર્ક કરવું પડે છે. ત્યાર પછી આનું પ્લાનિંગ કર્યા પછી એનું સ્ટ્રક્ચર કઈ રીતે રાખવું, મેથડ કઈ રીતે રાખવી, આજે તમને અત્યારે વિડીયો બનાવીએ છીએ તો એમાં ઘણી બધી એડિટ કરવી પડે પ્રોસેસ. ત્યાર પછીની ઘણી બધી આપણે જે એક્ટિવ કાર્ય હોય છે એ ઘણા બધા કરવા પડે છે. તો તમારામાંથી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો વિડીયો બનાવતા હોય તો એને પણ આઈડિયા હશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 8, ડિસ્કસ ધ પ્રાઇમરી ડેટા કલેક્શન મેથડ. પ્રાથમિક માહિતી સંગ્રહ પદ્ધતિ ચર્ચા કરો. અને વિદ્યાર્થી મિત્રો, ખાસ કે આજનું જે તમે પેપર દઈને આવ્યા છો માર્કેટિંગનું, તો તે પણ પેપર કેવું ગયું છે એ પણ તમે કોમેન્ટમાં જણાવો, કારણ કે એટલે જેથી કરીને અમને આઈડિયા આવશે. જો તમારું પેપર સુપર ગયું હોય તો તમે સુપર લખો, સુપર ફાસ્ટ ગયું છે સુપર ફાસ્ટ લખો, અને વેરી સુપર ફાસ્ટ ગયું હોય તો વેરી સુપર ફાસ્ટ લખો. કારણ કે અમે જે ક્વેશ્ચન આપીએ છીએ તેમાંથી તમારે કેટલા ઇમ્પોર્ટન્ટ છે એ પણ તમે લખતા જાઓ. 100%, 80%, 90% અથવા તો 70%, 60%, 20% અને ન પણ હોઈ શકે તો એવું પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો. તો જો વિદ્યાર્થી મિત્રો, અમને તો ભરોસો છે કે આપણું જે પેપર છે એ 70% તો હોય છે, ઓલમોસ્ટ 70%થી વધારે પણ હોઈ શકે છે અને 100% પણ આવી શકે છે. એવું ક્વેશ્ચન પેપર આ બંનેની વચ્ચે જ અમે તમને પ્રોવાઈડ કરતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બધું તમારું આજનું જે પેપર ગયું છે તેમાંથી તમારે અમને કોમેન્ટમાં જણાવવાનું છે કે સુપર ફાસ્ટ અને વેરી સુપર ફાસ્ટ, એટલે જેથી કરીને આપણને ખબર પડી જશે. સુપર હશે તો 70%, સુપર ફાસ્ટ હશે તો 80% અને વેરી સુપર ફાસ્ટ હશે તો 90%. અપ જ વિદ્યાર્થી મિત્રોને પ્રશ્નો હેલ્પફુલ થયા હશે અને યુઝફુલ
થઈ જશે. તો ક્વેશ્ચન નંબર આપણે જે કીધો છે તો પ્રાઇમરી ડેટા કલેક્શન મેથડ પ્રાથમિક માહિતી સંગ્રહની પદ્ધતિ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 9 વોટ ઇઝ અ સેકન્ડરી ડેટા કલેક્શન. સેકન્ડરી એટલે કે ગૌણ માહિતી એટલે શું? એક્સપ્લેન ધ વેરિયસ મેથડ્સ ઓફ સેકન્ડરી ડેટા કલેક્શન ઓફ બ્રીફ. ગૌણ માહિતીને પદ્ધતિ સવિસ્તાર સમજાવો. તો ક્વેશ્ચન નંબર 9 છે એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 10 એક્સપ્લેન ધ વેરિયસ મેથડ ઓફ સેમ્પલિંગ. નમૂનાની વિવિધ પદ્ધતિઓ સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો આ જુઓ તો આમ સ્ટેટમાં જે લગતી જે થિયરી છે આ એ છે કે ધોરણ 11માં તમે જે ભણી ગયા હોય છે આ એ પ્રકારની જે થિયરી છે કે સ્ટેટિસ્ટિકમાં આવતી હોય છે એ. ભલે તમે સ્ટેટિસ્ટિક નથી રાખ્યું પરંતુ આ બધી પદ્ધતિ છે એ ખરેખર સ્ટેટિસ્ટિકમાં જ આવે છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 11 વોટ ઇઝ અ ડેટા એનાલિસિસ. ડેટા વિશ્લેષણ એટલે શું? એક્સપ્લેન ધ યુનિવેરાઇટી એન્ડ મલ્ટીવેરાઇટી ડેટા એનાલિસિસ ઇન બ્રીફ. વેરાઇટી એન્ડ મલ્ટીવેરાઇટી ડેટા વિશ્લેષણ પદ્ધતિ સવિસ્તાર સમજાવો. તો ક્વેશ્ચન નંબર 11 છે એ પણ તમારા માટે મલ્ટીવેરાઇટી છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે વિદ્યાર્થી મિત્રો. આની શોર્ટ નોટ પણ તમારે પૂછાઈ શકે છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 12 રાઇટ અ શોર્ટ નોટ છે ડેટા એડિટિંગ એન્ડ કોડિંગ. તો જો એડિટિંગ એન્ડ કોડિંગ તો આ પણ ક્વેશ્ચન તમારા માટે શોર્ટ નોટ સ્વરૂપે છે. ત્યાર પછી ટ્રિબ્યુનલ એન્ડ ગ્રાફિકલ પ્રેઝન્ટેશન. ટ્રિબ્યુલેશન એન્ડ ગ્રાફિકલ પ્રસ્તુતિ. તો જો આ ક્વેશ્ચન નંબર જે 12મો છે એની અંદરનો જે બી છે બી, જો વિદ્યાર્થી મિત્રો ખાસ સમજો બી આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તમારે આવી શકે છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 30. તો ક્વેશ્ચન નંબર 30માં આપણે જોઈ રિપોર્ટ એન્ડ પ્રિપેરેશન. અહેવાલની તૈયારી કરો અને એટીટ્યુડ મેઝરમેન્ટ એન્ડ સ્કેલિંગ ટેકનિક્સ. વલણ માપો અને સ્કેલિંગ તકનીકી. તો ક્વેશ્ચન નંબર હજી પાછો 13માની અંદરનો પણ હું તમને બીજ કહું છું વિદ્યાર્થી મિત્રો. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને તમારે આવી શકે છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 40 એક્સપ્લેન ઇન ડિટેલ્સ ધ વેરિયસ ઇથિક્સ ઇસ્યુ ઇન માર્કેટિંગ. માર્કેટિંગના વિવિધ નૈતિક મુદ્દાઓ એટલે કે ઇથિકલ્સ ઇસ્યુને વિગતવાર સમજાવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 50 ડિસ્ક્રાઇબ ધ સ્ટેટસ ઓફ માર્કેટિંગ રિસર્ચ ઇન ઇન્ડિયા. એક્સપ્લેન ધ માર્કેટિંગ રિસર્ચ રિસેન્ટ ડેવલપમેન્ટ ઇન ઇન્ડિયા. ભારતમાં માર્કેટિંગ સંશોધનની સ્થિતિનું વર્ણન કરો. એટલે આપણે કેટલું અત્યારે સંશોધન કર્યું છે તેનું વર્ણન કરવાનું છે. તાજેતરમાં ભારત થયેલા માર્કેટિંગ સંશોધનના વિકાસને પણ સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો આ જે ક્વેશ્ચન છે પ્રેઝન્ટને લગતો છે અને પ્રેઝન્ટને લગતા ક્વેશ્ચનને જો તમારે ખાસ અચૂકપણે કરી જવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આટલા જે ક્વેશ્ચન તમને આપું છું એ ટોટલ 15 ક્વેશ્ચન છે, પરંતુ એમાંથી હું તમને કહું તો ટોટલ હું તમને આઈએમપી જોયા હોય તો આપણે 8 ક્વેશ્ચન છે. 8 ક્વેશ્ચન કયા છે એ તમને ખબર હોવી જોઈએ. અને સાથે સાથે 2 ક્વેશ્ચન એવા છે કે મેં એની અંદરના બી કીધા છે. તો 12મો ને 13મો છે એની અંદરના મેં બી કીધા છે, બાકીના મેં 8 ક્વેશ્ચન તમને ઇમ્પોર્ટન્ટ કીધા છે. તો જોવો તો તમારી પાસે 9 જેટલા ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ હોઈ શકે છે, કારણ કે 8 2 શોર્ટ નોટ છે અથવા તો 10 ગણો તો પણ ચાલે છે, પણ આ 9 જ કહેવાય છે. ખરેખર શોર્ટ નોટ તો એ અડધો જ પ્રશ્ન હોય છે એટલા માટે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે ક્વેશ્ચન તમને આપેલા છે એ બધા ક્વેશ્ચનના નોટ ડાઉન જો તમે નંબર કરેલા હોય તો તમને આઈડિયા આવશે. અને જે વિદ્યાર્થીઓ મારી સાથે આ નોટ ડાઉન કરતા હતા નંબર તે પણ ખાસ કોમેન્ટમાં જણાવજો કે હા સર અમે આ ક્વેશ્ચન છે એ નોટ ડાઉન કરેલા છે. અને વિદ્યાર્થી મિત્રો આજનું જે પેપર કેવું ગયું છે એ પણ તમે કોમેન્ટમાં ખાસ જણાવજો, જેથી કરીને અમને પણ આઈડિયા આવે છે. અને આપણે 3 ક્લાસમાં લખવાનું છે, સુપર લખવાનું છે, સુપર ફાસ્ટ લખવાનું છે અને હા વેરી સુપર ફાસ્ટ લખવાનું છે, એટલે જેથી કરીને આપણને આઈડિયા આવી જશે. તો આવી જ રીતે આપણે નવા વિડીયોના નવા ટોપિક સાથે મળતા રહીશું. ત્યાં સુધી આવજો. અને આવતીકાલના જે છેલ્લું પેપર છે વિદ્યાર્થી મિત્રો, તો આવતીકાલના શ્રી ગણેશ ક્લાસીસ વતી તમામ વિદ્યાર્થીઓને મારા તરફથી બેસ્ટ ઓફ લક છે વિદ્યાર્થી મિત્રો. અને આવતીકાલનું પેપર પણ તમારું જોરદાર જાય, તમારું રિઝલ્ટ પણ જોરદાર આવે તે પણ અમને ખાસ કહેજો, એટલે જેથી કરીને આપણને આઈડિયા આવે છે. જો તમે ટેલિગ્રામ ચેનલમાં ન જોડાયા હોય તો ફટાફટ ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો. અને આપણું જે ઇન્સ્ટા અકાઉન્ટ છે એમાં પણ તમે જોડાઈ જજો વિદ્યાર્થી મિત્રો. તો આવતીકાલના પેપર માટે ફરી એકવાર હું પીએમ સર પણ તમને કહું છું કે હાર્ટલી તમારું જે પેપર છે એ ખૂબ જ સરળ જાય અને બેસ્ટ ઓફ લક છે વિદ્યાર્થી મિત્રો. અને ઓલ ધ બેસ્ટ છે કે તમારું પેપર છે સુપર ફાસ્ટ જ જાય, વેરી સુપર ફાસ્ટ પણ જાય. આવતીકાલનું પેપર પણ તમારે આ જ ક્વેશ્ચનમાંથી આવી જાય એવી હું પણ આશા રાખું છું. તો વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર અગેન કહું છું કે શ્રી ગણેશ ક્લાસીસ તરફથી દરેક વિદ્યાર્થીનું બેસ્ટ ઓફ લક છે. લાઈક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ શ્રી ગણેશ ક્લાસીસ.